નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે ભારતને આઝાદી અપાવવા માટે કેવી કેવી લડતો ચલાવવામાં આવી અને કયા કયા લડવૈયાઓએ આઝાદીમાં આપણને આઝાદી અપાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો કર્યા. ઘણાએ તો પોતાના જાનના બલિદાન પણ આપ્યા. એના વિશે માહિતી મેળવી. હવે પછી પ્રકરણ 6માં આપણે 1945 પછીનું જે વિશ્વ છે એની પરિસ્થિતિ શું હતી એના વિશે માહિતી મેળવીશું. તો પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં ઘણા બધા યુદ્ધો થયા હતા અને એનો ઇતિહાસ ઘણા બધા પુસ્તકોમાં આપણે વાંચીએ પણ છીએ. પણ છતાં આ યુદ્ધો આપણને હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધો, મોટે ભાગે આધુનિક યુગમાં બે મહાયુદ્ધો, એક પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું દ્વિતીય વિશ્વયુદ્ધ, એ બંનેનો સમાવેશ કરી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પણ એની કેટલીક મર્યાદાઓને કારણે નિષ્ફળ નીવડ્યો, જે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને બીજા વિશ્વયુદ્ધની સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની ફરી એકવાર જરૂર સમજાઈ અને એને કારણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945. હવે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના 1945માં થઈ. એના પછી વિશ્વની શું પરિસ્થિતિ હતી એના વિશે આપણે પ્રસ્તુત પ્રકરણમાં માહિતી મેળવવાના છીએ. એમાં સૌપ્રથમ મુદ્દો આપણે જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર શું હતું, કે ભાઈ કયા કયા પ્રયાસો એ લોકોએ વિશ્વ શાંતિ સ્થાપવા માટે કર્યા હતા. તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આ મુખથી થાય છે અને એમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. જે હેતુઓ કયા કયા છે? પહેલો હેતુ છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અને એ દબાવવા માટે અસરકારક સામૂહિક પગલાં ભરવા જોઈએ અને દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું શાંતિપૂર્ણ સમાધાન થાય એ જ ઉકેલ હોવો જોઈએ. અને આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા માટે તમામ યોગ્ય પગલાં ભરવા. ત્યાર પછી ત્રીજો હેતુ હતો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વગર તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. અને આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જે જુદા જુદા આંતરરાષ્ટ્રના કાર્યો છે એ વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. આ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ધ્યેય છે એમ આપણે કહી શકીએ. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે હંમેશા એ જ પ્રયાસો કર્યા છે કે ક્યારેય પણ કોઈ પણ દેશો એકબીજા સાથે ઝઘડા ન કરે. કોઈને પણ કાંઈ પણ સમસ્યા હોય તો શાંતિપૂર્વક એનું નિરાકરણ કરવું, એવા સતત પ્રયાસો આ લોકોએ કર્યા. ત્યાર પછી 1945થી 1962 સુધી યુદ્ધ ન થાય એવા સંયુક્ત રાષ્ટ્ર સંઘે સતત પ્રયાસો કર્યા, પણ એ પ્રયાસોમાં એ લોકો કેટલા સફળ રહ્યા અને શું થયું એમાં આપણે જે ઠંડુ યુદ્ધ છે એના કારણો અને પરિણામો વિશે માહિતી મેળવીએ. તો બીજા વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી.
અને યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એ દેશો એક સાથે રહ્યા. પણ યુદ્ધ જેમ પૂરું થયું એટલે શું થયું કે રશિયાની જે શાસન પદ્ધતિની વિચારસરણી છે એ આ દેશો કરતાં અલગ હતી. એટલે અમેરિકા અને ઇંગ્લેન્ડ એ રશિયાથી જુદા પડી ગયા. અને યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓએ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી અને બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થપાય એવા પ્રયાસો કર્યા. બંને દેશોની એવી ઈચ્છા હતી, રશિયાની અને ઇંગ્લેન્ડ અમેરિકાની એવી ઈચ્છા હતી કે આખા વિશ્વમાં અમારું જ વર્ચસ્વ હોય. એટલે શું થયું કે આ જ સમયગાળા દરમિયાન વિશ્વ આખું બે સત્તા જૂથ અને લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયું. સત્તાના બે ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહ્યા નહીં, કારણ કે બંને દેશોની એવી ઈચ્છા હતી કે અમે જ મહાસત્તા બનીએ, વિશ્વ ઉપર રાજ કરીએ, અમારું જ વર્ચસ્વ હોય. એટલે દ્વિધ્રુવી વ્યવસ્થાવાળું ગાળું બની ગયું અમેરિકા અને રશિયા. એ બંને દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલુ રહ્યું. આ બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું અને સત્તા માટે ખેંચતાણ થઈ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે ઠંડા યુદ્ધના તબક્કા તરીકે આ સમયગાળાને ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તન થયા. નાઝીવાદ અને જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો સાથે રહીને લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા. જ્યારે બીજું વિશ્વયુદ્ધ લડાયું ત્યારે નાઝીવાદ સામે જર્મનીએ લડ્યું અને ફાસીવાદ સામે ઇટાલી લડ્યું. હવે એ પહેલાં શું હતા કે બંને મિત્ર દેશો હતા અને મિત્ર દેશો અલગ અલગ દેશો સાથે લડ્યા અને પછી જ્યારે વિજયી બની ગયા ત્યારે એ બંને રશિયા અને અમેરિકા એ બંને સત્તા જૂથો, લશ્કરી જૂથો બન્યા. અને પછી શું થયું કે બંને દેશો એટલા શક્તિશાળી હતા કે બંને દેશોએ બે સાથે મળીને બીજા વિશ્વયુદ્ધમાં તો વિજય મેળવી લીધું, પણ પછી એમને થયું કે આપણે બંને શક્તિશાળી છીએ તો અમારી જ સત્તા સમગ્ર વિશ્વ ઉપર હોય. અને બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને એમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં જે ભયંકર તારાજી થઈ હતી એના કારણે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. કોઈને પણ મહાસત્તા બનવાનો મોકો મળ્યો નહીં. અને યુદ્ધમાં જે પરાજય પામેલા દેશો હતા, જર્મની, ઇટાલી, જાપાન અને એ 3 દેશો છે એ આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ગયા હતા. અને યુદ્ધનો જે પાછળનો તબક્કો હતો એ દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયા જેને આપણે કહીએ છીએ તે અને જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા છે, આલ્બેનિયા છે, હંગેરી છે, યુગોસ્લાવિયા, ઝેકોસ્લાવિયા, પોલેન્ડ, રૂમાનિયા વગેરે જેવા જે દેશો હતા એ બધા જ, એના ઉપરાંત બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો છે એ રાજ્યોએ લશ્કરી કબજો મેળવ્યો અને આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેના કારણે શું થયું કે એ દેશો ઉપર રશિયાનું વર્ચસ્વ રહ્યું. અને આ ગાળા દરમિયાન રશિયાને અણુ ખતરો ઊભો કરી અને માત્ર અણુબોમ્બ ધરાવતી જે અમેરિકા પ્રભુત્વવાળી સત્તા છે એને પડકારી. અત્યાર સુધી શું હતું કે અણુબોમ્બ માત્ર અને માત્ર અમેરિકા પાસે હતો. એને કારણે અમેરિકાને એમ થતું હતું કે હું મહાસત્તા બનું અને વિશ્વ ઉપર રાજ કરું. પણ પછી રશિયાએ પણ અણુ ખતરો
1949માં ઊભો કરી અને એમણે અણુબોમ્બ બનાવ્યો. અને એને કારણે શું થયું, એમણે અમેરિકાને પડકાર ફેંક્યો કે માત્ર તમે જ શાસન કરી શકો એવું નથી, અમારી પાસે પણ સત્તા છે અને શક્તિ છે. અને પછી પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. આ બે દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલુ રહ્યું. ત્યાર પછી લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ છે એની વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક કે બીજી સત્તા જૂથો સાથે જોડાયા અને બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની અને બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચાયું. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી અને આ જૂથ સિયાટો એટલે કે સાઉથ ઇસ્ટ એશિયા ટ્રેટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાયું. અને આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વર્ષો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી અને આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લાવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા એ દેશો સભ્ય હતા. અને મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. ત્યાર પછી વાત કરીએ સશસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોનું સર્જન અને એનો ઉપયોગ. ઠંડા યુદ્ધ દરમિયાન આખા વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માટે તમે જાણો છો કે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે બે મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને સશસ્ત્ર સ્પર્ધા થઈ. તમે જોયું કે રશિયાએ પણ અણુબોમ્બ બનાવ્યો અને અમેરિકા પાસે તો એવી શક્તિ હતી જ. એટલે શું થયું કે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્રો બનાવવાની પણ સ્પર્ધા થઈ અને લોકોને એમ થયું કે શસ્ત્રોના ઉત્પાદનમાં બંનેમાં દેશો પોતપોતાની રીતે આગળ હોય. અને એ જ દરમિયાન અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી કે તમે માત્ર દાવો કરો છો કે અમારી પાસે શક્તિ છે, શસ્ત્રો છે, પણ અમે એ શસ્ત્રોનો ઉપયોગ કરી અને તમને બતાવી દઈએ કે અમારી પાસે કેટલી શક્તિ છે. એમ કરીને એમણે હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યો. અને એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયન રશિયાએ અણુ ખતરો કરી અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. અમેરિકાએ અણુબોમ્બ ફેંકીને એ સિદ્ધ કર્યું કે અમે સર્વોપરી છીએ. અને 4 વર્ષ પછી સોવિયત યુનિયન રશિયાએ પણ અણુ અખતરો કરી અને પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી દીધી કે માત્ર તમે જ સર્વોપરી છો એવું નથી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન કરી અને અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબા રક્ષણ મેળવવા માટે સોવિયત યુનિયનને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણે કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા અને બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી અને પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. નહીંતર ત્યાં સુધી બંને દેશોને પોતે મહાસત્તા છે અને પોતાની પાસે અણુ શસ્ત્રો છે એ સાબિત કરવા માટે સતત યુદ્ધની તૈયારી રાખી હતી. પણ બંને યુનિયનના વડાઓએ
હોટલાઇન પર ચર્ચા કરી અને યુદ્ધ પાછું ખેંચવાની વાત કરી. અને એટલે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચેની વાટાઘાટોથી સોવિયત યુનિયને પોતાના વાણો પાછા ખેંચ્યા અને યુદ્ધની ઘટના ટળી ગઈ. અને આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ-લે થઈ અને બંને મહાસત્તાઓ વચ્ચે જે ગેરસમજ હતી એ ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો અને બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી અને માનવ કલ્યાણનું કાર્ય કરવું જોઈએ એવું વિચારી અને યુદ્ધની ઘટનાને ટાળી. અને એટલે જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે સહમત થયા. આને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરિણામે અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરો કર્યો. આ સંધિ એક બીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં પણ વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા અને ચીન સિવાયના જે 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા. ત્યાર પછી પરમાણુ શસ્ત્રો વિઘાતક, રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા જે પ્રક્ષેપાસ્ત્ર જેને મિસાઇલ કહેવાય છે એ મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે જ હતી. બીજા કોઈ પાસે એવી ટેકનોલોજી હતી નહીં. અને આ ટેકનોલોજીનો જો ઉપયોગ કરવામાં આવે તો મનુષ્ય જાતિને જ નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો એક વખતમાં વિનાશ થઈ જાય એવા રાષ્ટ્રનો ભય નીચે વિશ્વ આખું દબાયેલું હતું કે કદાચ જો આ અણુશસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો તો આખા વિશ્વના સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થશે એવો ભય હતો. અને આ બંને મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટી અને એમની વચ્ચેના સંબંધો સુધરવાની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો ઉપર મર્યાદા મૂકી અને એમાં ઘટાડો કરતી સંધિઓ ઉપર હસ્તાક્ષર કર્યા. અને ભારતે આ સંધિઓ આવકારી છે પણ તે હંમેશા ભારતે નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકે નહીં. મતલબ કે પરમાણુ શસ્ત્રોનો ખતરો હજી સુધી આપણા ઉપર તો ચાલુ જ છે એમ કહી શકાય. તો આ વાત થઈ શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોનું સર્જન કઈ રીતે થયું અને એના ઉપયોગ અંગેની માહિતી આપણે મેળવી. ત્યાર પછીના પીરિયડમાં હવે આપણે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય કઈ રીતે થયો એના વિશે માહિતી મેળવીશું.